ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે ગયા લેક્ચરની અંદર એસએસની અંદર ચેપ્ટર નંબર 15 પૂર્ણ કર્યું હતું. હવે આપણે જે ચેપ્ટર નંબર 8 છે કુદરતી સંસાધનો એ શરૂ કરીએ છીએ. હવે સમજો કે કુદરતી સંસાધનોની વાત થતી હોય તો પહેલો પ્રશ્ન આપણને એવું થાય કે કુદરતી સંસાધન કોને કહેવાય? તો કે જે સંસાધનો કુદરત તરફથી મળે છે, જે સંસાધનો કુદરત તરફથી મળે છે, જેને મેળવવા માટે આપણે પ્રયત્ન કરવો પડતો નથી, એટલે કે જે કુદરતી રીતે એનું નિર્માણ થયેલું છે, જે સંસાધનોનું નિર્માણ કુદરતી રીતે થયેલું છે એને કુદરતી સંસાધનો કહેવાય. હવે જળ, જંગલ, વાયુ, વનસ્પતિ, પ્રાણીઓ, પશુ, પંખી આ બધું જે છે એ બધા કુદરતી સંસાધનો છે. તો આપણો જે પાઠ છે કુદરતી સંસાધનો, હવે અહીંયા એક વસ્તુ મારે તમને સમજાવવાની છે કે કોઈ પણ વસ્તુ સંસાધન ક્યારે બને? યાદ રાખો, કોઈ પણ વસ્તુ જ્યાં સુધી માણસ ઉપયોગમાં ન લેતો ત્યાં સુધી એ સંસાધન ન કહેવાય. પણ જ્યારે માણસ કોઈ પણ વસ્તુનો ઉપયોગ શરૂ કરે એટલે એ સંસાધન બને. દાખલા તરીકે માણસ પહેલાના સમયમાં ખનિજો જમીનમાં હતી જ, પણ એ ખનિજોનો ઉપયોગ કોઈ કરતું ન હતું, એટલે એ ખનિજો સંસાધન ન હતું, કારણ કે એનો ઉપયોગ નહોતો થતો. પણ જ્યારથી એ ખનિજોનો માનવીય ઉપયોગ શરૂ કર્યો ત્યારથી એ ખનિજો બની. પેટ્રોલ, તો પેટ્રોલ જે પેટ્રોલ, ડીઝલ, પેટ્રોલિયમ વાયુઓ બધા જે જમીનમાં હતા પુરાતન કાળથી હતા, પણ એનો કોઈ ઉપયોગ કરતો નહોતો, કારણ કે એનો ઉપયોગ કેમ થાય કોઈને ખબર નહોતી. વાહનો ન હતા, એ ન હતા એટલા માટે થઈને એ સંસાધનો ન હતા, કારણ કે એનો ઉપયોગ કરવાની ખબર નહોતી. ને જ્યારથી માણસે પેટ્રોલ, ડીઝલ, કેરોસીનનો ઉપયોગ શરૂ કર્યો ત્યારથી સંસાધનો બન્યા. એટલે પહેલો પ્રશ્ન કે ભાઈ કોઈ પણ વસ્તુ સંસાધન ક્યારે બને? કે કોઈ પણ વસ્તુને જ્યારે માનવી દ્વારા ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તે વસ્તુ સંસાધન બને છે. તો આપણે અહીંયા ચેપ્ટરની અંદર આજે કુદરતી સંસાધનો શું છે, કોને કહેવાય, એની વાત આપણે કરવાની છે. તો સંસાધનો દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ પેજ નંબર 59 ચેપ્ટર બધાએ ચોપડી ખુલ્લી રાખવાની છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. અને અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાત પૂરી થાય અને માનવી પાસે તેના ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. એટલે કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય એટલે તે સંસાધન બની જાય છે. બરાબર. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી ત્યારે તે સંસાધનો ન હતા. તમે શું કીધું? પ્રાચીન સમયમાં જમીનમાં ખનિજો હતા, દટાયેલા તેની જાણકારી ન હતી એટલે સંસાધનો ન હતા.
પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવૃત્તિ, ખનન એટલે ખોદકામ પ્રવૃત્તિઓના વિકસવાથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જોઈએ. એક તો કુદરતી સંસાધન ઉપયોગી હોવું જોઈએ અને બીજું કાર્ય કરવાની યોગ્યતા, એ બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર ક્રિયા દ્વારા સંસાધન બને છે. જો સંસાધન કુદરત, બીજું માણસ અને ત્રીજું સંસ્કૃતિ, આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ કોઈ પણ વસ્તુ સંસાધન બને છે. હવે સંસાધનોનો ઉપયોગ તો તમે સમજો કે સંસાધનોનો માણસ જે વર્ષોથી ઉપયોગ કરતો આવ્યો છે અને સંસાધનોના ઉપયોગો સમજાવો. અને પ્રશ્નનો જવાબ આપણે લખીશું. તો જે સંસાધનો છે એ આપણને વિવિધ રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે તેને કોઈને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં લાવે છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે. તેના ઉપયોગો વિશે વધારે વિગતે જાણીએ તો પહેલું છે સંસાધન ખોરાક તરીકે. તો ખોરાક તરીકે તમે સમજો તો આપણે સંસાધનોનો ખોરાક તરીકે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. તો આપણે બધા જાણીએ કે આપણે જે અનાજ છે, ફળો છે, શાકભાજી છે, ધાન્ય પાક કોઈ પણ હોય, બરાબર, અથવા મધ છે, માછલા છે, આ બધું કુદરતી તરીકે જ મળી આવે અને એનો માણસ છે ખોરાક તરીકે ઉપયોગ કરે. અનાજની વાત કરીએ તો ઘઉં, ચોખા, બાજરી બધું કુદરતી રીતે જમીનમાં જ ઉગે છે. તો આ બધા સંસાધન છે જેનો માણસ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે એક સંસાધનનો ઉપયોગ ખોરાક તરીકે છે, બીજું કાચા માલના સ્ત્રોત તરીકે આવશે અને ત્રીજું શક્તિ સંસાધન તરીકે. પહેલા આપણે ખોરાક તરીકે તો જો માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા થતા વિવિધ પાક, ખાદ્ય ભાગ, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટ. આજે પાલતુ પ્રાણીઓ છે એના દ્વારા દૂધ મળે, પનીર મળે, ચીઝ બધું બને છે. તો પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી પ્રાપ્ત થતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે માણસ સંસાધનનો એક તો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બરાબર. ત્યારબાદ બીજી વાત કરીએ તો જે સંસાધન છે એ કાચા માલના સ્ત્રોત તરીકે. કાચા માલના સ્ત્રોત તરીકે. તો માણસ સંસાધનોનો કાચા માલના સ્ત્રોત તરીકે કઈ રીતે ઉપયોગ કરે છે સમજો. આજના સમયમાં આપણે કાચા માલના સ્ત્રોત તરીકે વાત કરીએ તો સંસાધનો જેમ કે જંગલોમાંથી લાકડું મળે છે, તો એ લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે છે, લાકડાની વસ્તુઓ બનાવવામાં. એવી જ રીતે જંગલોમાંથી જે પ્રાપ્ત થતી ઔષધિઓ છે એમાંથી બધી દવા બને છે. એટલે જંગલોમાંથી જે બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે એ કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવા માટે જંગલો આપણને આપણા જે ઉદ્યોગો છે એના માટેનો કાચો માલ પણ પૂરો પાડે છે. તો જો જંગલોમાંથી પ્રાપ્ત થતી ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓના પ્રાપ્ત થતા ઊન, ચામડા અને માંસ, પાલતુ પશુઓના ઊન, ચામડા, માંસ, ખનિજ, અયસ્ક એટલે ખનિજો જે છે વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે.
એટલે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત ઊન, ચામડા અને માંસ, ખનિજ વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. ત્યારબાદ સંસાધનો, શક્તિ સંસાધનો તરીકે શક્તિ સંસાધન એટલે શું? આપણે જે વાહનો છે એમાં બળતણ તરીકે પેટ્રોલ છે, પેટ્રોલિયમ પેદાશો છે, કેરોસીન છે કે ડીઝલ છે, બધી વસ્તુઓ વપરાય છે. એ શક્તિ સંસાધન છે કે જેનો ઈંધણ તરીકે, બળતણ તરીકે ઉપયોગ થાય છે, એને શક્તિ સંસાધન કહેવાય. એવી જ રીતે કોલસો છે, કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તો સંસાધનોનો ઉપયોગ બીજો શક્તિ સંસાધન, એટલે સંસાધનોના જે ઉપયોગ છે આપણે એની વાત કરી. એમાં એક ખોરાક તરીકે, બીજું કાચા માલના સ્ત્રોત તરીકે અને ત્રીજું શક્તિ સંસાધનો તરીકે. તો જો આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે ઈંધણનો તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે ઉપયોગ કરીએ. શું કીધું મેં? કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વાયુનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરે છે. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. આ બધામાંથી પણ ઉર્જા મેળવી શકાય છે. બરાબર. હવે જે પ્રશ્ન છે સંસાધનના પ્રકારો, તો જે સંસાધનો છે એના પ્રકાર કઈ રીતે પડે છે? તો સંસાધનના જે પ્રકાર છે એની વાત કરીએ તો જો સમજો બધા. સંસાધનોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એક માલિકીના આધારે, બીજું પુનઃપ્રાપ્યતાના આધારે અને ત્રીજું વિતરણ ક્ષેત્રના આધારે. એક માલિકીના આધારે, બીજું પુનઃપ્રાપ્યતાના આધારે અને ત્રીજું વિતરણ ક્ષેત્રના આધારે. હવે સૌપ્રથમ આપણે માલિકીના આધારે વાત કરીએ તો માલિકીના આધારેમાં પહેલું બરાબર છે. માલિકીની દ્રષ્ટિએ આ બહુ અગત્યનું છે. તમારે બોર્ડમાં 1 કે 2 માર્ક્સ આના આધારે આવી જશે, ખાસ પૂછાશે. વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. તો માલિકીની દ્રષ્ટિએ પેલું વ્યક્તિગત સંસાધન, તો જે સંસાધનની માલિકી કોઈ વ્યક્તિની હોય કે વ્યક્તિના સમૂહની હોય, એટલે ટૂંકમાં જે માલિકી તમારી અંગત માલિકીના જે સંસાધનો છે એને વ્યક્તિગત સંસાધન કહેવાય. દાખલા તરીકે આપણું ઘર, આપણી જમીન, આ બધા કેવા સંસાધનો છે? વ્યક્તિગત, કારણ કે એની માલિકી તમારી છે. તો જે વસ્તુ કે સેવાની માલિકી વ્યક્તિની હોય, જે વસ્તુની માલિકી વ્યક્તિની હોય છે કે વ્યક્તિના સમૂહની, એને વ્યક્તિગત સંસાધન કહેવાય. એટલે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી, કોઈ વ્યક્તિ કે પરિવાર દાખલા તરીકે જમીન મકાન. પછી રાષ્ટ્રીય સંસાધન, તો જે વસ્તુની માલિકી આખા દેશની છે, જે વસ્તુ સમગ્ર દેશની માલિકીના છે
એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. એટલે કે જે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ જે છે તેને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. દાખલા તરીકે સરકારની માલિકીનું શું છે તો કે લશ્કર. લશ્કર આખા દેશની સંપત્તિ છે. તો લશ્કર જે એવી જ રીતે આંતરરાષ્ટ્રીય વેપાર છે, આપણો દેશ જે વેપાર કરે છે વિશ્વની અંદર, એ બધાનું છે, એક વ્યક્તિ માટે નથી, આખા દેશ માટે છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. અને ત્યારબાદ વૈશ્વિક સંસાધન, તો જે વસ્તુ કે સેવાની માલિકી સમગ્ર વિશ્વની છે, આખા વિશ્વના લોકો જે વસ્તુનો અધિકાર ધરાવે છે ને વિશ્વના કોઈ પણ વ્યક્તિ છે એનો ઉપયોગ કરી શકે, એ ક્ષમતા ધરાવે છે, એને વૈશ્વિક સંસાધન કહેવાય. બરાબર છે? એટલે સમજો કે માલિકીના આધારે વૈશ્વિક સંસાધન કોને કહેવાય તો કે વૈશ્વિક સંસાધન એટલે સમગ્ર દુનિયાની, આખા વિશ્વની ભૌતિક કે અભૌતિક સંપત્તિ, એટલે વસ્તુ કે સેવા કે જે સમગ્ર વિશ્વની છે, કોઈ પણ વસ્તુ કે સેવા જેની માલિકી સમગ્ર દુનિયાની છે, ભૌતિક કે અભૌતિક સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. ભૌતિક એટલે જે જોઈ શકાય, અભૌતિક એટલે જે જોઈ ન શકાય પણ અનુભવી શકાય ને અભૌતિક કહેવાય. સેવાઓ બધી અભૌતિક. તો આખા વિશ્વની સમગ્ર દુનિયાની ભૌતિક કે અભૌતિક સંપત્તિ જેનો ઉપયોગ માણસના કલ્યાણ માટે થતો હોય, માણસની પ્રગતિ માટે થતો હોય, તેને વૈશ્વિક સંસાધન કહેવાય. દાખલા તરીકે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન, જે સમુદ્ર છે, દરિયો છે, તો એ સહિયારી માલિકીનો છે, વિશ્વની દરેક દેશની એમાં માલિકી છે. એટલે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન એને કહેવાય વૈશ્વિક સંસાધન. એટલે આ આપણે જે ભણ્યા એ સંસાધનના પ્રકાર હતા, શેના આધારે? માલિકીના. હવે જે સંસાધનના પ્રકાર છે એ વિતરણ ક્ષેત્રના આધારે, એના આધારે વિતરણ ક્ષેત્રના આધારે. બરાબર? વિતરણના આધારે સંસાધનોની વાત કરીએ તો યાદ રાખજો, વિતરણ ક્ષેત્રના આધારે જે સંસાધનોના પ્રકાર છે, બરાબર છે, એ આપણે જોઈએ. તો વિતરણ ક્ષેત્રના આધારે, બરાબર છે, એમાં 4 પ્રકાર છે. પહેલું છે સર્વસુલભ. સર્વસુલભ જે બધાને સમાનતાથી મળી રહે છે, જે બધા માટે છે ને બધાને સરળતાથી મળી રહે છે, એને કહેવાય સર્વસુલભ સંસાધન. ની વિગત તો કે વાતાવરણમાં રહેલા વાયુઓ, વાતાવરણમાં રહેલા વિવિધ વાયુઓ આ સર્વસુલભ છે. ઓક્સિજન છે તો બધાને સરખો મળે છે, કોઈને વધુ કોઈને ઓછો એવું નથી. તો વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, બરાબર છે. દાખલા તરીકે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે,
ત્યારબાદ છે સામાન્ય સુલભ સંસાધન. હવે તમે સમજો સામાન્ય સુલભ કોને કહેવાય? કે જે સંસાધન છે બરાબર છે એ સામાન્ય રીતે મળી શકે છે, કોઈ પણ વ્યક્તિ સામાન્યપણે મળી શકે તેવા સામાન્યપણે જે મળી શકે તેવા છે તેને કેવા કહેવાય? સામાન્ય સુલભ સંસાધન. દાખલા તરીકે ના ઉદાહરણ બહુ મહત્વના છે. ભૂમિ, જમીન, જળ, ગોચર. એક તો જમીન છે, જળ છે અને ગોચર. ભૂમિ, જમીન, જળ અને ગોચર એ બધા શું છે? સામાન્ય સુલભ, કે જે સામાન્યપણે મળી શકે છે કોઈ પણ. ત્યારબાદ છે વિરલ સંસાધન. હવે આજે વિરલ સંસાધન છે કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, ખૂબ ઓછી જગ્યાએ મળતા હોય. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેને કેવા સંસાધન કહેવાય? વિરલ સંસાધન. દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું. કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ. આ બધા કેવા છે? વિરલ. કારણ કે પ્રાપ્તિ સ્થાનો છે પણ કેવા છે? ખૂબ ઓછા છે, મર્યાદિત છે. એટલે સર્વ સુલભ, સામાન્ય સુલભ, વિરલ અને છેલ્લે એકલ સંસાધન, કે જે સંસાધન સમગ્ર વિશ્વની અંદર કોઈ એક જ જગ્યાએથી મળી શકે તેમ છે. જે સંસાધન આખા વિશ્વમાં એકાધિક જગ્યાએ ભાગ્યે જ એક બે સ્થળે મળી શકે. સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ એક બે સ્થળે મળી રહે છે તેને કહેવાય એવા સંસાધનો એકલ સંસાધન. દાખલા તરીકે ક્રાયોલાઇટ ખનિજ, ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. તો પહેલું માલિકીના આધારે, પછી વિતરણ ક્ષેત્રના આધારે આપણે આ ચાર પ્રકારો સમજીએ. બરાબર છે? સર્વ સુલભ, સામાન્ય, વિરલ અને એકલ. અને ત્યારબાદ જે પેરેગ્રાફ છે કોષ્ટકમાં જોઈએ બે પ્રકારની વિગતો તમે સમજજો. સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, જેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય. નવીનીકરણીય એટલે જેનું પરિવાર નિર્માણ થઈ શકે છે, અને અનવીનીકરણીય એટલે જેનું નિર્માણ થઈ શકતું નથી. બરાબર છે? એટલે નવીનીકરણીયમાં શું આવશે? પુનઃ પ્રાપ્ય. જે સંસાધનોનો એકવાર ઉપયોગ કરી લે પાછા મેળવી શકાય તેને નવીનીકરણીય, પુનઃ પ્રાપ્ય કહેવાય. અને એક વખત ઉપયોગ થઈ ગયા પછી એ સંસાધન બીજી વાર મેળવી શકાતું નથી તેને, એટલે જેનું સર્જન માણસ નથી કરશો, જેની કરી શકતો તેને અનવીનીકરણીય કહેવાય. તો નવીનીકરણીય અને અનવીનીકરણીય એ પુનઃ પ્રાપ્યતાના આધારે પુનઃ પ્રાપ્ય થયો, પુનઃ અપ્રાપ્ય થયો, અથવા નવીનીકરણીય અને અનવીનીકરણીય તો પણ ચાલે. તો એ હવે સમજીએ. જો પેજ નંબર 60 ઉપર જે પેરેગ્રાફ છે એમાં કે સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, જેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય એવા બે ભાગ પડાય છે. કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે અથવા તે અખૂટ હોય છે. ઘણા સંસાધન એવા જે અખૂટ છે અથવા જે આપોઆપ તેનું નિર્માણ થાય છે. દાખલા તરીકે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ, આ બધા નવીનીકરણીય પુનઃ પ્રાપ્ય છે. જંગલો, સૂર્યપ્રકાશ અને પશુ પક્ષીઓ વગેરે વર્ગમાં આવે છે, તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય. જ્યારે અનવીનીકરણીય સંસાધનો એટલે કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી. મેં પહેલા સમજાવી દીધું તમને કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે. ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ આ બધા અનવીનીકરણીય છે કે જેનું ફરીવાર નિર્માણ થઈ શકતું નથી. વિદ્યાર્થીઓ, આજે આપણે જે આ ચેપ્ટર ભણ્યા 8મું ચેપ્ટર, એમાં આપણે આજે ભણીએ એના આધારે તમારે એક
સંસાધનોના ઉપયોગો. બીજો પ્રશ્ન, સંસાધનના પ્રકાર માલિકીના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે અને પુનઃ પ્રાપ્યતાના આધારે. આ 4 પ્રશ્નોના જવાબ છે તમારે લખીને પાકા કરવાના છે. અને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ. અને ખાસ જો તમે ઈચ્છો છો તમને સરળતાથી આવડી જાય SS તો તમારે એક વિડીયો 2 વખત જોવો, 2-3 વખત, એટલે તમને આખું મોઢે આ તૈયાર થઈ જશે. બરાબર છે? થેન્ક યુ.